સેવા પૂરી પાડવાના જે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર રણજીપુર ગામ નજીક ચાલતી સ્વિફ્ટ કારમાં અચાનક જ આગ લાગી જતા કરુણ અકસ્માત સર્જાયો હતો। કારમાં એક જ પરિવારના 3 સભ્યો મુસાફર કરી રહ્યા હતા। માહિતી મુજબ આગ લાગતા કારમાં સવાર સતીબેન સુવાનો ચમત્કારિક બચાવ થયો। જો કે આગે પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વલ્લભ સુવા અને તેમની 23 વર્ષીય પુત્રી હિરલબેન કારમાંથી બહાર નીકળી શક્યા નહોતા અને આગની જ્વાળાઓમાં ગંભીર રીતે દાઝી જતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સામાન્ય ઈજાગ્રસ્ત સતીબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। પ્રાથમિક અનુમાન મુજબ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। તો આગળ વાત ચોટીલાની